હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. આજે આપણે ચોથું ચેપ્ટર ચેપ્ટરનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અહીંયા શરૂઆત કરી રહ્યા છીએ. તો જ્યારે પહેલા તો ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, એટલે તમને ખબર જ છે આપણે આગળ ત્રીજું ચેપ્ટર ભણ્યા છીએ અને એમાં આપણે ક્લિયર કરેલું છે અને આપણે ધોરણ 10 થી પણ જાણીએ છીએ. ધોરણ 10 માં પણ આપણે અભ્યાસ કર્યો છે કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. બરાબર છે. અને લખ્યું છે ચુંબકત્વ. ચુંબકત્વની વાત આવે તો તમે આગળના ધોરણમાં ચુંબક વિશેનો અભ્યાસ કરેલો છે. તમને એ પણ ખબર છે કે ચુંબકની આસપાસ એની જેટલા વિસ્તારમાં અસર પ્રવર્તે એને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. આપણે ઘણી બધી ચુંબકની રમતો પણ આપણે રમેલા છીએ. આપણા ઘરે પણ ચુંબક હોય છે. બરાબર. હવે અહીંયા હું વાત કરું તો વિદ્યુત અને ચુંબકત્વ, કેમ કે ગતિમાન વિદ્યુત ભાર એટલે એના લીધે વિદ્યુત પ્રવાહ રચાશે. એ બધું વિદ્યુત શાસ્ત્ર આવે. બરાબર છે. તો આપણે અહીં પહેલી જ બાબત ક્લિયર કરીશું કે આપણે વિદ્યુત વિશેની જાણકારી કે ચુંબકત્વ વિશેની જાણકારી. બરાબર છે. તો એ લગભગ 2000 વર્ષ પહેલાથી છે. કેટલા વર્ષ પહેલાથી? લગભગ 2000 વર્ષ પહેલાથી વિદ્યુત અને ચુંબકત્વ ની જાણકારી છે. પણ બાબત એ છે કે વિદ્યુતની શાખા અલગ છે, એમાં અલગ વિદ્યુતનો અભ્યાસ કરવામાં આવે છે. ચુંબકત્વની એટલે કે ચુંબકને લગતી શાખા અલગ છે, એમાં ચુંબકત્વને લગતા અભ્યાસો કરવામાં આવે છે. ટૂંકમાં બાબત એ છે કે વિદ્યુત અને ચુંબકત્વની શાખાઓ અલગ અલગ હતી અને એ અલગ અલગ શાખાઓમાં એ રીતે અભ્યાસ થતો. પણ વિદ્યાર્થી મિત્રો, લગભગ 1820 ઈસવીસન 1820 એટલે લગભગ અત્યાર હાલના સમયગાળાથી 200 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 200 વર્ષ પહેલા કહીએ તો વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એવું સ્પષ્ટ સાબિત થયું. અને એના પછી એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ બરાબર એ એકબીજા સાથે સંકળાયેલા છે, ગાઢ રીતે એ એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. તો એ પછી કહીએ તો વિદ્યુત અને ચુંબકત્વ બંનેનો અભ્યાસ કોઈ એક શાખામાં થવા લાગે અને આપણે એ પ્રમાણે એટલે પહેલા આપણે વાત કરીએ તો અહીં હું લખું છું આશરે 200 વર્ષ પહેલા સ્પષ્ટ થયું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. બરાબર. કેટલા? 200 વર્ષ પહેલા.
એટલે આપણે આ જો 2020 ચાલે છે એટલે 2020 બહુ કોમ્પ્લિકેટેડ યર છે આ રહ્યું. જેટલું જલ્દી સારી રીતે પસાર થાય એટલું સારું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 90-20 100 વર્ષ પહેલા, એમથી 100 વર્ષ પહેલા 80-20. તો 80-20 ની અંદર બરાબર 1820 ઈસવીસન ની અંદર એટલે લગભગ આ તમે જુઓ આ 100 વર્ષ આ 100 વર્ષ એટલે 200 વર્ષ. બરાબર છે. એટલે હવે હું એવું કહું છું કે અહીં વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને કહીએ તો વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની શાખાને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહે છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે આ તમને જાણકારી માટે કીધું. આપણે આને વિદ્યુત ચુંબકત્વ એમ ભેગું પણ બોલી શકીએ છીએ. બરાબર છે. તો અહીં મીન્સ પહેલા મેં તમને કીધું એમ કે પહેલા ખ્યાલ નતો કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે વિદ્યુતનો અલગ શાખામાં અભ્યાસ થતો, ચુંબકત્વનો અલગ શાખામાં અભ્યાસ થતો. પણ પછી આશરે 200 વર્ષ પહેલા ખ્યાલ આવ્યો, સ્પષ્ટ થયું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. બરાબર. તો પછી વિદ્યુત અને ચુંબકત્વના સમગ્ર સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી શાખા જે ડેવલપ થઈ અને એ શાખાને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આના તરીકે ઓળખીએ છીએ ઇલેક્ટ્રોડાયનેમિક્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ટૂંકમાં આપણે હવે જે આ બધો અભ્યાસ કરી રહ્યા છીએ એ બધું ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાશે. શું કહેવાશે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાશે. હવે પ્રશ્ન એ છે કે સાહેબ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એવું કેવી રીતે ખબર પડી? તો એ 1820 ની અંદર એક વિજ્ઞાન શિક્ષક, એનું નામ છે ઓર્સ્ટેડ. તમે ઓર્સ્ટેડનું નામ ધોરણ 10 માં પણ સાંભળ્યું છે. તમે ઓર્સ્ટેડની વાત કરેલી છે, ઓર્સ્ટેડના પ્રયોગની પણ ચર્ચા કરેલી છે અને ઓર્સ્ટેડનું અવલોકન શું હતું એ પણ તમે ધોરણ 10 માં વાત કરેલી છે. બરાબર છે. તો અહીં ઓર્સ્ટેડ જે છે એ ઓર્સ્ટેડ એક વિજ્ઞાન શિક્ષક હતો. બરાબર છે. અને એને કહીએ તો પ્રાયોગિક કાર્ય દરમિયાન કહીએ તો એક અગત્યની ઘટના એને નોંધી. બરાબર છે. અને એ જે ઘટના નોંધી પ્રાયોગિક રીતે એના ઉપરથી એને જે એનું અવલોકન રજૂ કર્યું ત્યાંથી સ્પષ્ટ થયું કે વિદ્યુત અને ચુંબકત્વ એ એકબીજા સાથે સંકળાયેલ છે. અને એવું અવલોકન 1820 ની અંદર રજૂ થયું. કેમ કે આ જે ઓર્સ્ટેડે અવલોકન કર્યું, પ્રયોગ કર્યો એ 1820 માં, એટલે આજથી તમે જુઓ 200 વર્ષ પહેલાની વાત થઈ ગઈ છે. બરાબર. એટલે એ પ્રમાણે તો હવે ઓર્સ્ટેડે કયા પ્રકારે અનુભવી, કેવી રીતે વિચારણા કરી, તો હવે એનો જો કે તમે ધોરણ 10 માં અભ્યાસ કરેલો છે તો હું અહીં એને એક પ્રકારે રિવિઝન જ ટાઈપની બાબત થશે અને એને આપણે સમજીશું. તો ઓર્સ્ટેડ બાળકોને પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલ વર્ક કરાવતો હતો. એ દરમિયાન એને ટેબલ ઉપર વાહકતા પરિપથનું જોડાણ કર્યું હશે. બરાબર છે. અને એ વખતે ચુંબકીય સોય, આપણે ચુંબકની વાત કરીએ છીએ, એમાં ચુંબકીય સોય એ વાહકતાની નજીક અજાણતા રહી ગઈ હશે કે એ પ્રકારે પણ એને પરિપથ પૂર્ણ કરી પ્રવાહ વહેવડાવ્યો. તો જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, બરાબર છે, એ વખતે એની નજીક પડેલી જે ચુંબકીય સોય હતી, બરાબર છે, એમાં કંઈક નોંધપાત્ર આવર્તન જોવા મળ્યું. એમાં કંઈક નોંધપાત્ર એવું આવર્તન
મીન્સ એને કોણાવર્તન બોલી શકીએ, મીન્સ ચલિત થાય છે, એની જે સ્થિતિ હતી એમાંથી એ થોડી ચલિત થાય છે, એટલે કે નોંધપાત્ર આપણે એનો અનુભવ કરી શકીએ એવું નોંધપાત્ર કહીએ તો કોણાવર્તન અથવા તો આવર્તન છે. એના ઉપરથી બરાબર ઓર્સ્ટેડે એને વ્યવસ્થિત રીતે ક્લિયર કર્યું, મીન્સ એના પ્રયોગો હાથે અને જે પણ ક્લિયર કર્યું પ્રયોગો દ્વારા, તો એ પણ હું તમને અહીંયા વાત કરું છું. તો અહીં આપણે એક સહજ હું વાત કરી લઉં, તમે ધોરણ 10 ધારો કે આ વાહક તાર છે, આ વાહક તારની જોડે હું ચુંબકીય સોય મૂકું છું, બરાબર છે. ઓકે, આ પ્રકારે હું ચુંબકીય સોય મૂકું છું. હવે જ્યારે આમાંથી પ્રવાહ પસાર થાય છે, બરાબર છે, એ વખતે આ ચુંબકીય સોય પોતાની જે સ્થિતિ છે એમાંથી આવર્તન બતાવે છે, અને આવર્તન એટલે કે મીન્સ બીજી સ્થિતિમાં ગોઠવાય છે જ્યાં સુધી પ્રવાહ વહે ત્યાર સુધી, અને જ્યારે પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય એટલે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, બરાબર. તો આના ઉપરથી એને વધારે ક્લિયર કર્યું, બરાબર છે, કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે વાહક પોતે એક ચુંબક તરીકે વર્તે છે અને એની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બીજી બાબત એ છે કે પ્રવાહ ક્યારે રચાય, તો વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે. એટલે એના ઉપરથી એને એમ પણ ક્લિયર કર્યું કે ગતિમાન વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ એ તેની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોઈ પણ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન કરે, બરાબર છે, માની લો કે વિદ્યુત પ્રવાહ ધારિતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો વિદ્યુત પ્રવાહ ધારિતા એ સમયે એ ક્ષણે ચુંબક તરીકે વર્તતો હોવો જોઈએ, ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર છે. હવે પ્રશ્ન આવે કે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે, મીન્સ કઈ દિશામાં કેવી રીતે ઉત્પન્ન થાય, તો આપણે અહીં વાત કરીએ તો હું અહીં આ જે બાબત છે એના આધારે હું એવું કહીશ કે માની લો કે આ જે તાર છે એ તારને હું કેન્દ્ર તરીકે લઈ લઉં, બરાબર છે. એટલે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો માની લો કે આ તાર છે, માની લો કે આ તાર છે, બરાબર. તો આપણે અહીં આ તારનું જે મિડલ પોઈન્ટ છે, મીન્સ એ પ્રકારે આ રીતે તમે જુઓ, તો આપણે આને કેન્દ્ર તરીકે લઈ લઈએ. એટલે હું જેમ તાર અહીંયા આમ દર્શાવે છે એની જગ્યાએ હું તાર આ પ્રમાણે કઈ રીતે દર્શાવું, આ પ્રમાણે. તો હું તાર જ્યારે અહીં આ પ્રમાણે દર્શાવું તો તમને એનું જે છે એ બિંદુ જ દેખાશે, અહીંયા એની જો આડછેદ હોય તારનો નાનો ભાગ તો એ જ દેખાશે. તો એ પ્રમાણે હું અહીંયા આ જે ટપકું કરું છું એ ટપકું એ શું સૂચવે છે, તો એ ટપકું જે છે, બરાબર છે, એ આ રીતે મેં તાર ગોઠવ્યો છે, તો એ પ્રકારે હું એનો જે આડછેદ છે એ દર્શાવે. એટલે તમને આ રીતે આડો તાર હું નથી રાખતો. ઓકે, હવે બાબત એ છે કે આ જે તાર છે એ તારની નજીક, એટલે ટૂંકમાં આ રીતે તાર માની લો, આ રીતે તાર, એટલે આપણે આમ જોઈએ તો હવે આ તાર જે છે એ તારને લંબ સમતલ, એટલે આ તારને લંબ સમતલ. ઓકે, ચલો, તો તારને લંબ સમતલમાં બરાબર હું ચુંબકીય સોય મૂકીશ, બરાબર, અમુક અંતરે હું ચુંબકીય સોય મૂકીશ. તો માની લો કે હું આ પ્રકારે અહીં ચુંબકીય સોય મૂકું છું. ચાલો, ઓકે, ચુંબકીય સોય હું અહીંયા મૂકું છું. હવે ચુંબકીય સોયમાં કેવી રીતે બાબત હશે, બરાબર છે, કે ભાઈ એક ભાગ ઘટ હશે, એટલે તમને ખબર છે ચુંબકને બે ધ્રુવો હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એક ઘટ કરું છું ને એક બરાબર એ પ્રમાણે વાઇટ રાખો, એટલે તમને બે ધ્રુવો અલગ પડે એ ગણતરી. હવે અત્યારે હાલ આ જે તાર છે એ તારમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી, બરાબર. આ પ્રકારે તાર છે તો એ તાર જે છે એ તારમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી, તો એ વખતે ચુંબકીય સોય જે આપણે એની નજીક મૂકેલી છે તો એ ચુંબકીય સોયની સ્થિતિ આ પ્રકારે છે. માનો હવે બાબત એ છે કે હું આ જે ચુંબકીય આ જે તાર છે
એ તારમાં એટલે જુઓ આ બોર્ડનું સમતલ, તો આ બોર્ડના સમતલને લંબ થયો તમે તમારી ચોપડી અથવા તો નોટબુકનું પેજ એને સમતલ ગણી લો, તો એમાં આ રીતે ટપકું દર્શાવ્યું હોય તો પાનાનું જે પૃષ્ઠ થયું એ પૃષ્ઠને લંબ. હવે બાબત એ છે કે હું પ્રવાહ પૃષ્ઠને લંબ અંદર તરફ જવા દઉં છું. બરાબર, પ્રવાહ આ રીતે તાર હોય તો તારમાં પ્રવાહ કઈ દિશા તરફ વહી રહ્યો છે? અહીં આ જે ટપકું હું દર્શાવું છું એનો અર્થ કે પ્રવાહ અંદર તરફ દાખલ થતી દિશામાં છે. જેવો અહીં પ્રવાહની શરૂઆત થશે એ વખતે આ જે ચુંબકીય સોય છે એ આવર્તન કરીને અહીંયાથી હું દાખલા તરીકે એની આસપાસ અમુક અંતરે આ પ્રકારે વર્તુળ વિચારું છું. આ પ્રમાણે હું વર્તુળ દર્શાવું છું. તો જ્યારે કહીએ તો પ્રવાહ પસાર નથી થતો, પણ જ્યારે પ્રવાહ પસાર નથી થતો એટલે આ સ્થિતિ છે ચુંબકીય, પણ જેવો પ્રવાહ હું અંદર તરફ પસાર કરું છું, પૃષ્ઠને લંબ અંદર તરફ જતો હોય, તો એ વખતે આ ચુંબકીય સોય જે આ પ્રકારે ગોઠવાયેલી છે એ કોણાવર્તન કરીને આ રીતે હું તારને કેન્દ્ર તરીકે લઈ આ વર્તુળ દર્શાવું છું. તો એ વર્તુળને જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં ગોઠવાઈ જાય છે. કઈ દિશામાં? સ્પર્શક. એટલે જુઓ તમે આ રીતે ગોઠવાઈ જાય છે. ચલો ખ્યાલ આવ્યો? ચુંબકીય સોય જે છે ને એ કઈ તરફ ગોઠવાઈ જાય છે? આ જે વર્તુળ છે વર્તુળને સ્પર્શકની દિશામાં. માની લો અહીંયા મૂકી હોત, અહીંયા આપણે જુદી જુદી એ રીતે દર્શાવીએ કે આ જુદા જુદી જગ્યાએ, તો દરેક જગ્યાએ જ્યારે આમાંથી પ્રવાહ વહેતો, બરાબર છે, મેં કઈ દિશામાં લીધો છે? પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં, બરાબર છે. તો એ વખતે અહીં દરેક જગ્યાએ આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય એ સ્થિતિમાં અહીં આ જે વર્તુળ છે એને જે તે બિંદુએ કઈ દિશામાં ગોઠવાઈ જશે? સ્પર્શકની દિશામાં ગોઠવાઈ જશે. ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાઈ જાય છે? સ્પર્શકની દિશા. ક્લિયર? હું તમારે જેટલી આ દરેક જગ્યાએ તમે દર્શાવી શકો છો. ઓકે, અહીંયા પણ તમે દર્શાવી શકો છો, અહીંયા પણ દર્શાવી શકો, અહીંયા પણ હું વધારે નથી દર્શાવતો, બસ આટલું દર્શાવું છું તમે એ પ્રકારે. બાકી આકૃતિ તમે ચોપડીમાં પણ જોઈ શકો છો, બરાબર છે. તો એ રીતે એટલે મેં તમને વાત કરી કે પહેલા ચુંબક પ્રવાહ નતો પસાર થતો એટલે ચુંબકીય સોય આ રીતે હતી, પણ જેવો પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે ચુંબકીય સોય એ આ જે તાર છે એ તારને લંબ એવા સમતલમાં વર્તુળાકાર આપણે આ રીતે વિચારીએ તો એ વર્તુળને જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં ગોઠવાઈ જાય છે. હવે હું શું કરું છું અહીંયા? હવે હું અહીંયા જે પ્રવાહ અંદર તરફ જતી દિશામાં હતો ને તારમાં, આ રીતે તાર પાનાના પૃષ્ઠને લંબ તાર હતો એને અંદર તરફ જતી દિશામાં હતો. હવે હું અહીંયા શું વિચારું છું કે પ્રવાહ પાનના પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં છે. એટલે જુઓ બહાર આવતી દિશામાં હોય ને એટલે હું એને ચોકડી વડે દર્શાવીશ. અને આપણે આ ચેપ્ટરની અંદર આપણે આ ધ્યાન રાખીશું. તો ચલો એ મુજબ અહીં આ ચોકડી વડે હું દર્શાવું છું. તો એ વખતે અહીં શું થાય છે? એટલે પ્રવાહની દિશા મેં ઉલટાઈ, પ્રવાહની દિશા મેં ઉલટાવી છે. તો પ્રવાહની દિશા બરાબર છે ઉલટાય તો અહીં આ જે ચુંબકીય સોયનું જે આવર્તન છે એ પહેલા કરતા ઉલટાઈ. એટલે એ મુજબ અહીં આપણે દર્શાવી દઈએ એ જે પ્રવાહની દિશા મેં ઉલટાવી, તો એ મુજબ ચુંબકીય સોયનું આવર્તન પહેલા કરતા ચલો પહેલા આ ડાર્ક ભાગ આ બાજુ હતો એની જગ્યાએ આનાથી ઉલટું ગોઠવાઈ જશે. કઈ બાજુ? આ રીતે ઉલટા ગોઠવાઈ જશે. ખબર પડી? જોઈ લો, સમજી લો. અહીંયા પ્રવાહ દાખલ થાય છે,
પૃષ્ઠને લંબ, અને અહીં પ્રવાહ પૃષ્ઠને લંબ બહાર આવે છે, પૃષ્ઠને લંબ બહાર આવે છે. બોલો, ક્લિયર? ઓકે. તો અહીં જે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું બાબત, તો હું એ પ્રકારે તમને કહી કે આ બોર્ડનું સમતલ, આ બોર્ડના સમતલને લંબ હું આ રીતે તાર રાખું છું, એમાં હું પ્રવાહ અંદર તરફ દાખલ કરું છું, તો એ વખતે જે ચુંબકીય સોય જે આ પ્રમાણે ગોઠવાઈ હતી એ આ તારને લંબ એવા સમતલમાં વર્તુળ આપણે દોરીએ, અને કે તારને કેન્દ્ર તરીકે લઈ વર્તુળ દોરીએ તો એ વર્તુળને સ્પર્શકની દિશામાં ગોઠવાઈ જાય છે. બરાબર છે? તો એ પ્રમાણે જો હું પ્રવાહની દિશા ઉલટાવું છું, બરાબર છે, પ્રવાહ અહીંયા દાખલ થતો તો અહીં બહાર આવે છે, તો એ વખતે કહીએ તો ચુંબકીય સોય જે છે એની આવર્તનની દિશા પણ ઉલટાઈ જાય છે, અને જે બાજુ પહેલા ધ્રુવ હતો એનાથી વિરુદ્ધ બાજુ ધ્રુવ થઈ જાય છે. તો આ પ્રકારે આપણે અહીં આ બાબતને સમજીએ છીએ અને ક્લિયર કરીએ છીએ. બરાબર. હવે વસ્તુ એ છે કે જો તમે તારમાંથી વધુ પ્રવાહ પસાર કરો, બરાબર, તો એ વખતે અથવા તો ચુંબકીય સોયને તમે બને એટલી નજીક રાખો તારની, તો તમને ચુંબકીય સોયમાં વધુ કોણાવર્તન જોવા મળે. આ ઉપરાંત હું અહીં આ રીતે દાખલા તરીકે એક તાર પૃષ્ઠને લંબ લઉં છું, બરાબર, અને હું એક પૂંઠું મૂકી દઉં છું, એ તારને લંબ હું એક પૂંઠું લઉં છું, બરાબર. એ પ્રકારે હવે વસ્તુ એ છે, આ રીતે વિચાર. હવે હું આ જે પૂંઠું છે એના ઉપર હું લોખંડનો ભૂક્કો નાખું છું. લોખંડ ધાતુ હોય એને નાના નાના કણો એટલે ભૂક્કો નાખું છું, અને પછી આ તારમાં પ્રવાહ અંદર તરફ દાખલ કરું છું, બરાબર. તો એ વખતે અહીં આ તારની આજુબાજુ જે લોખંડનો ભૂક્કો છે એ આ પ્રમાણે કોઈ વર્તુળાકાર વ્યવસ્થિત ભાત રૂપે એ એની આજુબાજુ ગોઠવાઈ જાય છે. ક્યારે? પહેલા કેવો અસ્તવ્યસ્ત પડ્યો હશે ભૂક્કો, એની આજુબાજુ અસ્તવ્યસ્ત પડ્યો હશે, પણ જ્યારે કહીએ તો પ્રવાહ પસાર થાય છે ત્યારે એ પ્રમાણે લોખંડનો જે ભૂક્કો છે એ લોખંડનો ભૂક્કો એ તારની આજુબાજુ વ્યવસ્થિત રીતે, એટલે કે લોખંડનો ભૂક્કો અથવા લોખંડના કણો જે છે, નાના નાના કણો, બરાબર છે, એ કણો એ તારની આજુબાજુ વ્યવસ્થિત રીતે કહીએ તો વર્તુળાકાર ભાગમાં ગોઠવાઈ જાય છે. બરાબર. તો અહીં આના આધારે, બરાબર છે, ક્લિયર થયું કે આવું કેમ થાય, ચુંબકીય સોય આવર્તન કેમ બતાવે છે, બરાબર છે, અથવા આવી રીતે. તો એનું કારણ છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ, બરાબર છે. આના ઉપરથી ઓર્સ્ટેડે અવલોકન આપ્યું, ઓર્સ્ટેડનું અવલોકન. તો ઓર્સ્ટેડે અવલોકન આપ્યું કે ગતિમાન વિદ્યુતભાર કે વિદ્યુત પ્રવાહ, ગતિમાન વિદ્યુતભારો કે વિદ્યુત પ્રવાહ તેની આસપાસના અવકાશમાં તેની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ પ્રમાણે આપણે અહીં એકદમ સહજતાથી આ બાબત વિચારીએ છીએ. જોકે આ મેં તમને વાત તમારા માટે નવું નથી, આની થોડી ઘણી તમે માહિતી એ પ્રકારે ધોરણ 10 માં તમે મેળવેલી છે. તમે એ વખતે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો અભ્યાસ કરેલો છે, એટલે એવું હોય તો એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ધોરણ 10 ની તમે ટેક્સ્ટબુક લઈ અને એકવાર શાંતિથી, કેમ કે આપણે ચેપ્ટર શરૂઆત કરી રહ્યા છીએ, એટલે એકવાર શાંતિથી એ ધોરણ 10 નું જે તમે ભણ્યા છો એને એકવાર રિવાઇઝ કરી દેવાનું, વાંચી લેવાનું, કે એ બાબતોનો બેઝિક અહીંયા ઉપયોગ થશે. એનાથી આગળ આપણે નવી બાબત વિચારવાના છીએ, એટલે એ પ્રમાણે એ તમને બહુ ફાયદો કરાવશે. બરાબર છે. તો એ રીતે અહીં આપણે
આ ઓર્સ્ટેડના અવલોકન વિશેની આપણે અહીંયા વાત કરી. હવે વાત આવે છે ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીં આ ઓર્સ્ટેડનું અવલોકન રજૂ થયું. ઓર્સ્ટેડે આ પ્રયોગ કર્યો, એટલે કે આ બાબત એને રજૂ કરી ગઈ 1820માં, બરાબર. અને આ પ્રયોગ રજૂ થયો એના પછી કહીએ તો જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગોની ઘટમાળ ચાલી, બરાબર છે. કેટલાય જુદા જુદા પ્રયોગો થયા. એમાં કહીએ તો વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ પણ થઈ, અને વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી, બરાબર છે. એ ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગોને અમુક અંતર સુધી ગતિ કરાવવાની સિદ્ધિ પણ હાંસલ થઈ. એમાં આપણા દેશના જગદીશચંદ્ર બોઝ, એ ઉપરાંત બીજા ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોની, તો આ બધા વૈજ્ઞાનિકો જે છે એમને વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસારિત કરવાની પણ, કેવી રીતે એક સ્થાનેથી બીજા સ્થાને, એટલે કે અમુક માઇલ સુધી એને પ્રસારિત પણ કર્યા. અને એ પછી સંદેશા વ્યવહારની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ થવા લાગ્યો. અને એ બાબત ઉપરથી લગભગ એવું કહેવાય છે કે 20મી સદી, બરાબર છે, 20મી સદીમાં કહીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ વિકાસ થયો. મીન્સ નવી નવી શોધખોળો થઈ, એના પરિણામે એટલો વિકાસ થયો, નવા નવા સાધનો, કે જે આપણી જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય. કોમ્યુનિકેશનની આપણે વાત કરીએ તો એની અંદર પણ, બરાબર. તો આ પ્રમાણે કહીએ તો જુદી જુદી બાબતોની શોધ અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ જે સંશોધનો વધારે થયા એ 20મી સદીની અંદર થયા. અને એની શરૂઆત કહીએ તો આ ઓર્સ્ટેડના અવલોકન પછી વધારે કહીએ તો શરૂઆત થઈ. ઓકે, એટલે મીન્સ અહીં ઓર્સ્ટેડના અવલોકનનું ખૂબ મહત્વ છે. ઓકે, ચલો હવે આપણે અહીં એનાથી આગળ વાત કરીએ કે આપણે આ ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતો ભણીશું. તો આપણે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર ગતિમાન વિદ્યુતભારો, એટલે આપણે આ ચેપ્ટરમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરીશું, તો હું અહીંયા વાત કરું છું ગતિમાન વિદ્યુતભારો, બરાબર છે. એટલે હવે ગતિમાન વિદ્યુતભારો જે છે એને વિદ્યુતભારો તરીકે હું ઇલેક્ટ્રોન ની વાત કરું, ઇલેક્ટ્રોન, પ્રોટોન. તો ગતિમાન વિદ્યુતભારો જે છે એ વિદ્યુતભારો પર ચુંબકીય ક્ષેત્ર ને લીધે કેવી રીતે બળ લાગે છે. આ ગતિમાન વિદ્યુતભારો જે છે, જેવા કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર છે, આમના પર ચુંબકીય ક્ષેત્ર ને લીધે કેવી રીતે બળ લાગે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. એ ઉપરાંત આપણે અહીં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રને લીધે કેવી રીતે બળ લાગે છે એની પણ આપણે અહીં આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ, બરાબર. એ ઉપરાંત આપણે સહજ રીતે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ, બરાબર. એ ઉપરાંત હું અહીંયા વાત કરું, બરાબર, તો આપણે આ વિદ્યુત ભારિત જે કણો છે ને, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો એવા વિદ્યુત ભારિત કણોને ખૂબ જ ઊંચી ઉર્જા આપવા માટે આપણે એક સાધન બનાવેલું છે, જેને આપણે કહીએ છીએ સાયક્લોટ્રોન, બરાબર છે. તો આ સાયક્લોટ્રોન સાધન જે છે એના વડે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા જે વિદ્યુત ભારિત કણો છે એને ખૂબ ઊંચી ઉર્જા આપી શકાય છે. તો એ કેવી રીતે કાર્ય કરે છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ક્લિયર કરવાના છીએ. એ ઉપરાંત આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ, ગેલ્વેનોમીટરનો આપણે ઉપયોગ પ્રવાહ માપક તરીકે અને વોલ્ટેજ માપક તરીકે, પ્રવાહ માપક તરીકે
અને વોલ્ટેજ માપક તરીકે. તો આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ? તો આવી બધી જુદી જુદી બાબતો આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાના છીએ. તો મેં તમને બેઝિક આ બધી જે બાબતો તમને કહી છે એ આપણે આ ચેપ્ટરમાં જે અભ્યાસ કરવાના ટોપિક્સ છે આપણે વન બાય વન એક પછી એક બધી બાબતોને ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું, એના એક્ઝામ્પલ પણ સાથે લેતા જઈશું. તમને આ ચેપ્ટર નું એમસીક્યુ નું પેમ્પલેટ શોર્ટ ટાઈમમાં તમને પહોંચી જશે. બરાબર, એટલે આપણે અહીં આ ચેપ્ટરમાં જેમ જેમ ટોપિક ચાલતો જશે એમ એમ આપણે સાથે ને સાથે જે તમને એમસીક્યુ નું પેમ્પલેટ આપવામાં આવે છે એના એમસીક્યુ પણ આપણે સાથે ને સાથે જ તમે સોલ્વ કરતા જશો. તમને અહીંયા કહેવામાં આવશે એ ટાઈપની બાબતો હશે, અમુક અહીંયા પણ સોલ્વ કરાવીશું, બાકી તમારે પણ સોલ્વ કરવાનું રહેશે. તો આ રીતે આપણે અહીં આ બધી બાબતોને વિચારવાના છીએ. બરાબર, તો તમે એકવાર આ બધી બાબતોને તમારા ચોપડામાં તમારી રીતે નોંધ કરી દેજો. બરાબર છે, અને એ પ્રમાણે કહીએ તો એને ટેક્સ્ટબુક માંથી પણ એકવાર ચેપ્ટરને વાંચી લેજો, જેથી આની આ બેઝિક બાબતો છે એ તમારા માઇન્ડ સુધી પહોંચે અને તમે એને સમજી શકો. બરાબર, ચલો હવે આપણે એનાથી થોડાક આગળ વધીએ. અને બીજું, મેં તમને આ ચોકડી અને ટપકાની વાત કરી ને, તો એ તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું છે. એ બાબતને પણ તમારે ખ્યાલ કે ટપકું હોય પૃષ્ઠની અંદર, એટલે આપણે એક અહીંયા હું નોંધ કરી દઉં છું તમને, એટલે ખ્યાલ આવે. અહીંયા એક સંજ્ઞા પ્રણાલી તમે પ્રણાલી, એટલે આપણે આ ચેપ્ટર ની અંદર બરાબર એ પ્રકારે સંજ્ઞા પ્રણાલી ધ્યાનમાં લઈશું. બરાબર, તો અહીં હું લખું છું પાનાના. પાનાના મીન્સ આ બોર્ડ નું સમતલ હોય તો બોર્ડ નું સમતલ, તમારી નોટબુક હોય તો એ પ્રમાણે. તો પાનાના પૃષ્ઠને લંબ દાખલ થતા પ્રવાહ હોય, પછી ક્ષેત્ર હોય, દાખલ થતું ક્ષેત્ર પણ હોય, પ્રવાહ હોય, ક્ષેત્ર. હવે ક્ષેત્ર તરીકે કોણ હશે? તો અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર જાણતા હતા, અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ને ટપકા વડે, ટપકા એટલે આ રીતે વડે દર્શાવો. ક્લિયર? અને એ જ પ્રમાણે અહીંયા પાનાના પૃષ્ઠને લંબ બહાર આવતા, પાનાના પૃષ્ઠને લંબ બહાર આવતા પ્રવાહ ક્ષેત્ર તરીકે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ને બહાર આવતી દિશા હોય. બરાબર છે, તો એ પ્રમાણે આપણે અહીં જો એક પ્રમાણે એક મિસ્ટેક થઈ છે. બરાબર છે, અહીંયા જરા સમજી લેજો. આ જે બાબત છે એને આપણે સંજ્ઞા પ્રણાલીમાં એક બાબત, પાનાના પૃષ્ઠને લંબ દાખલ થતું હોય એને ટપકા નહીં, દાખલ થતું હોય તો એને ચોકડી વડે દર્શાવવાનું. બરાબર છે, આપણે દાખલ થતું હોય તો એની ચોકડી વડે દર્શાવવાનું. બરાબર છે, અને પૃષ્ઠને લંબ બહાર આવતું. બરાબર છે, પૃષ્ઠને ક્ષેત્ર બહાર, ટપકા વડે, એટલે કે એ પ્રમાણે અહીંયા ટપકું વડે દર્શાવવું. ખ્યાલ આપશે? ઓકે, તો એ પ્રમાણે એટલે એક સહજ તમે કહેશો સાહેબ આવું આપણે કેવી રીતે બાબત વિચારીશું? તો સમજી લો, આ ચોકડી અને ટપકાની વાત કરું, ચોકડી અને ટપકાની વાત કરું
તો અહીં એ પ્રમાણે માની લો કે આ જે તાર છે આપણે તીર ગણીએ, એરો તીર, બરાબર, આ રીતે આપણે તીર ગણીએ, આ તીર. હવે તમે જુઓ આ તીરનું શીર્ષ છે, શીર્ષ, અને આ પુચ્છ છે. એટલે માની લો આ તીર તમારી તરફ આવતું હોય તો તમને પહેલા એનો આગળનો જે ધાર છે એ દેખાશે, આગળની ધાર તમારી તરફ, એટલે પૃષ્ઠને બહાર આવતું હોય તો એ પ્રમાણે તમને એ રીતે એની ધાર દેખાશે, બરાબર છે. અને એ ધાર દેખાય એટલે તમે એને ટપકું તરીકે દર્શાવો, એટલે લંબ જ્યારે બહાર આવતું હોય તો ટપકા તરીકે. પણ માની લો કે આ જે એરો છે એ અંદર દાખલ થતું હોય, બરાબર, તો તમને એ વખતે એની પૂંછડી દેખાશે, એટલે આ રીતે. એટલે આપણે એને દાખલ થતું હોય તો ચોકડી વડે આ આપણે સંજ્ઞા પ્રણાલી સ્વીકારીએ છીએ. માની લો કે હું આનાથી ઉલટી સંજ્ઞા પ્રણાલી લઈને ગણીશ તો આપણા સીધા અહીંયા પરિણામોમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે તમે એમ વિચાર સાહેબ આનાથી ઉલટી આપણે સંજ્ઞા પ્રણાલી વિચારી લઈએ તો કોઈ વાંધો નથી, પણ આપણે બુક મુજબની સંજ્ઞા પ્રણાલી અહીં ધ્યાનમાં લઈશું. બાકી તમે આનાથી ઉલટી એટલે કે ચોકડીના જગ્યાએ ટપકું દર્શાવવાનું, ટપકાના જગ્યાએ ચોકડી, તો એનાથી આપણા પરિણામો ઉપર કોઈ અસર પડતી નથી. આ એક સંજ્ઞા પ્રણાલી છે. તમે ઇલેક્ટ્રોનને પહેલેથી ઋણ વીજભાર કર્યો, બરાબર, પ્રોટોનને ધન વીજભાર કર્યો, એની જગ્યાએ તમે ઇલેક્ટ્રોનને ધન વીજભાર કર્યો હોત પહેલેથી અને પ્રોટોનને ઋણ વીજભાર કર્યો હોત તો એક પ્રકારે સંજ્ઞા પ્રણાલી છે, ધન અને ઋણ એ બે વિરુદ્ધ, તો એનાથી પરિણામો ઉપર કોઈ અસર થતી નથી, બરાબર. તો આ પ્રમાણે તમે એને વિચારી શકો છો, એટલે એ રીતે તમારે એને ધ્યાનમાં રાખવાનું, બરાબર. ચલો, તો આ જે મેં તમને વાત કરી છે એ મુજબ તમારે એને ક્લિયર કરવાનું. ચલો હવે આપણે એનાથી આગળ વધીએ. કે આપણે અહીં ચુંબકીય ક્ષેત્રનો પરિચય મેળવવો છે, બરાબર છે. ચલો હવે આપણે એનાથી થોડા આગળ વધીએ છીએ અને તમને એ પ્રકારે આ પણ તમે એ રીતે નોંધ કરી દીધી હશે. ચલો હવે આપણે આગળ વાત કરીએ કે આપણે હવે ચુંબકીય ક્ષેત્રનો પરિચય મેળવવો છે. શું મેળવવું છે? ચુંબકીય ક્ષેત્રનો પરિચય, બરાબર. એટલે આપણને મનમાં એમ થશે કે ચુંબકીય ક્ષેત્ર હશે શું, કોના જેવી બાબત હશે. તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્રનો પરિચય મેળવતા પહેલા તમે આપણા આ પહેલું ચેપ્ટર તમે ભણ્યા છો, બરાબર છે. અને પહેલા ચેપ્ટર 1 માં તમે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કર્યો છે. કોનો? વિદ્યુત ક્ષેત્રનો તમે અભ્યાસ કર્યો છે. ઓકે, તમે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરેલી છે. તમે વિદ્યુત ક્ષેત્રને ઈ સંકેત વડે દર્શાવતા. શાના વડે દર્શાવતા? ઈ. આપણે થોડીક વિદ્યુત ક્ષેત્રની વાત તમે જે ચેપ્ટર 1 માં ભણ્યા છો એને હું થોડી ચર્ચા મોટી કરી દઉં જેથી આપણે ક્લિયર થાય, પછી આપણે એને ચુંબકીય ક્ષેત્રની સરખામણી કરીને આગળ વધીએ. તો અહીં તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર, તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવે. તો એના માટે હું અહીંયા બે વિદ્યુત ભારો લઉં છું. કેટલા? બે વિદ્યુત ભારો. જોજો એકદમ સહજતાથી આપણે એને સમજી લઈશું, બરાબર છે. તો બે વિદ્યુત ભાર, અહીં આ એક વિદ્યુત ભાર છે, માની લો Q વિદ્યુત ભાર છે, કેપિટલ Q વિદ્યુત ભાર કહું છું, બરાબર. અને અહીંયા એક બીજો વિદ્યુત ભાર લઉં છું, એને હું સ્મોલ Q વિદ્યુત ભાર લઉં છું, બરાબર. આ બે વિદ્યુત ભારોની જે આંતરક્રિયા છે એને આપણે બે વિભાગમાં અલગ પાડી શકીએ. કઈ રીતે? તો પહેલા તો એક બાબત એ છે કે આ કેપિટલ Q વિદ્યુત ભાર છે, એ કેપિટલ Q વિદ્યુત ભારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું હશે. તમને ખબર છે વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. વિદ્યુત ભાર એ શું છે? વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. તો હું અહીં લખું કે ભાઈ Q વડે ઉદ્ભવતું
વિદ્યુત ક્ષેત્ર, તો એને હું ઈ વડે દર્શાવું, સદિશ ઈ બરાબર kq/r², જોડે હું r કેરેટ લખીશ અને k ની જગ્યાએ હું લખું 1/4πε0, તો 1/4πε0 r² r², બોલો ક્લિયર? તો q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર kq/r² q/4πε, આ રીતે લખી શકો છો. અહીં તમને ખ્યાલ આવે છે r કેરેટ એ સદિશ r ની દિશામાંનો એકમ સદિશ છે, એ સદિશ r ની દિશામાંનો એકમ સદિશ છે. તો તમને ખબર છે કે આ q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર q ની આજુબાજુ હશે. હવે આપણે આ વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર છે. આપણે આ સ્મોલ q વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહીએ, પરીક્ષણ વિદ્યુતભાર. તો તમને ખબર છે કે કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રના લીધે સ્મોલ q વિદ્યુતભાર પર વિદ્યુત બળ લાગે છે. તો આપણે એ પ્રમાણે એને સમજીએ તો સ્મોલ q પર લાગતું બળ, સ્મોલ q પર લાગતું બળ, તો F સદિશ રૂપે લખું તો F બરાબર q સદિશ E, F બરાબર q સ્મોલ q સદિશ E. તમે આ પ્રમાણે એને દર્શાવી શકો. ચલો સદિશ E ની જગ્યાએ હું મૂકી દઉં તો સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q 4πε0 r² ઇન્ટુ r કેરેટ. તો આ પ્રમાણે તમે q પર લાગતું બળ શોધી શકો છો, બરાબર. હવે હું તમને અહીંયા ક્લિયર કરું, પણ q પર લાગતું બળ F તમને ક્યારે મળશે? જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E જાણતા હશો ત્યારે. મીન્સ તમને એ પ્રમાણે જો અહીં કેપિટલ Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર હોય, તમે જાણતા હોય, તો તમે સ્મોલ q ઉપર લાગતું બળ તમે અહીં નક્કી કરી શકો છો. અહીં સ્મોલ q એ પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. ચેપ્ટર 1 માં તમે આ બધી બાબતોને ક્લિયર કરેલી છે, તમે એ પહેલા ચેપ્ટર થી તમે એ પ્રમાણે જાણો છો, બરાબર. હવે બાબત એ છે, તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો આધાર જે તે સ્થાન ઉપર હોય છે, ક્લિયર? બીજી બાબત, વિદ્યુત ક્ષેત્રના મૂળભૂત ગુણધર્મો છે, તમે એ વખતે ભણેલા છો પહેલા ચેપ્ટરમાં. એનાથી આગળ હું વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, એ સમય સાથે બદલાતું પણ હોઈ શકે છે અને સમય સાથે ન પણ બદલે. ઓકે. બીજી બાબત, આપણે કોઈ એક બિંદુ પાસે કહીએ તો એક કરતા વધારે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ગમો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો આપણે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરેલી છે. તમને ખબર જ છે કે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ દરેક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ગમ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય, એ આપણે સંપાતપણાના સિદ્ધાંતના આધારે આપણે મેળવી શકીએ છીએ. બીજું કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ ઊર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. હા, પણ એના માટે ચોક્કસ સમય લે છે, નો ડાઉટ. તો એ પ્રમાણે આવી બધી જુદી જુદી બાબતો આપણે અહીં વિચારીએ છીએ અને ક્લિયર કરીએ છીએ. ઓકે. તો આમ આના ઉપરથી આપણે એક નિચોડ રૂપે બાબતની અહીંયા વાત કરીએ તો અહીં વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થાય છે? તો વિદ્યુતભારના લીધે. એ વખતે વિદ્યુતભાર ગતિ કરતો નથી, એટલે એના ઉપરથી હું અહીં બાબત નોંધ કરું છું કે સ્થિર વિદ્યુતભાર, સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચલો, ઓકે. સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર એ પ્રમાણે. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન? તો આગળ અષ્ટના અવલોકનમાં શું થયું? પ્રવાહ રચાય, બરાબર છે. પ્રવાહમાં શું થાય? વિદ્યુતભાર ગતિ કરે છે, એટલે એના માટે આપણે લખી શકીએ ગતિમાન વિદ્યુતભાર કે પ્રવાહ. પ્રવાહ એટલે કયો? વિદ્યુત પ્રવાહ. ગતિમાન વિદ્યુતભાર કે પ્રવાહ ચુંબકીય
ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર એ વધારા, એટલે વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, બરાબર છે, બરાબર, પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ પણ એક બાબત તમે ખાસ એને ધ્યાનમાં રાખવાની અને સમજવાની બાબત છે. બરાબર, તો સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ગતિમાન વિદ્યુત ભાર કે પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર જેવા વિદ્યુત ક્ષેત્ર ઉપરાંતની બાબત છે. તો એ રીતે હવે અહીં જે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એના પણ મૂળભૂત ગુણધર્મ છે. બરાબર, જેમ વિદ્યુત ક્ષેત્રના મૂળભૂત ગુણધર્મો હતા એમ ચુંબકીય ક્ષેત્રના પણ મૂળભૂત ગુણધર્મો છે. બીજી બાબત, અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે એને આપણે સહજ, જેમ વિદ્યુત ક્ષેત્રનું કહેતા હતા એ પણ સમય સાથે બદલાતું હોય, સમય સાથે ના બદલાતું હોય, તો એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે બદલાતું હોય છે. બરાબર છે, પણ આપણે આ ચેપ્ટરની અંદર કહીએ તો ચુંબકીય ક્ષેત્ર સમય સાથે ન બદલાય, એટલે કે નથી બદલાતું, એને ધ્યાનમાં લઈને આપણે અહીંયા વિચારણા કરવાના છીએ. જોજો, ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય પણ અને ન પણ બદલાય, પણ આપણે આ ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્ર સમય સાથે નથી બદલાતું, એટલે કે સમય સાથે અચળ રહે છે, એ બાબતને અહીં આખા સમગ્ર ચેપ્ટરમાં આપણે એ બાબતને અહીં ધ્યાનમાં લઈશું અને એને એ પ્રકારે સમજીશું. તો એ રીતે આપણે આ જે મેં તમને વાત કરી છે તો એને ક્લિયર કરી એક પ્રકારે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. બરાબર છે, ચલો બીજી બાબત, જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ સ્થાને એક કરતા વધારે વિદ્યુત ઉદ્ગમો વડે ઉદ્ભવતું આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરતા હતા સંપાતપણાના સિદ્ધાંતના આધારે, એવી રીતે અહીં ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. બરાબર છે, ઓકે. તો અહીં પણ જ્યારે આપણે કોઈ સ્થાન પાસે એક કરતા વધારે ચુંબકીય ક્ષેત્રનું પરિણામી શોધવું હોય તો એ જે તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એ દરેક સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના અથવા દરેક સ્વતંત્ર ઉદ્ગમના ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે આપણે જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને, જેમ વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા, એમ અહીં પણ આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ છીએ. બરાબર છે, તો અહીં મેં તમને આની બેઝિક બાબતોની અહીં ચર્ચા કરી અને એને અહીંયા સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં આજના લેક્ચરની અંદર એક પ્રકારે હું તમને એવું કહું છું કે મેં અહીં આપણે આ ચેપ્ટરમાં શું ભણવાના છીએ. બરાબર, વિદ્યુત અને ચુંબકત્વની શાખાઓ એકબીજા સાથે કઈ રીતે સંકળાઈ, ઓર્સ્ટેડનું અવલોકન, એ બધી બાબતોની વાત કરી અને ચુંબકીય ક્ષેત્રનો આપણે અહીં એક પ્રકારે પરિચય લીધો. બરાબર છે, અને એને એ પ્રમાણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. હા, હું તમને આની સાથે સાથે એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઈશ કે આપણે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એને આપણે બી સંકેત વડે દર્શાવીશું અને બીજું ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રની જેમ જ સદિશ રાશિ છે. બરાબર, કેવી રાશિ છે? સદિશ રાશિ. તો જે તે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ હોય એનાથી સ્મોલ r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો હું એને દર્શાવીશ. બરાબર, તમને કોઈ પૂછે ચુંબકીય ક્ષેત્રનો એકમ, તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા લેવામાં આવે છે. બરાબર, ટેસ્લાને કેપિટલ T સંકેત વડે દર્શાવવામાં આવે છે. હું આના હજુ જુદા પ્રકારના સ્વરૂપો હું દર્શાવીશ નેક્સ્ટ. બરાબર છે, જુદા પ્રકારના, પછી જેમ ચર્ચા કરશે એમ આપણે એને બાબત વિચારતા જઈશું. બરાબર, બીજી બાબત એ છે કે અહીં આ સિવાય પણ કહીએ તો એક બીજો આ SI પદ્ધતિનો એકમ કહેવાય છે. આ સિવાય પણ ચુંબકીય ક્ષેત્રનો એકમ ગોસ છે. બરાબર છે, ગોસને
કેપિટલ G વડે દર્શાવીએ છીએ અને એક ઘોષ બરાબર 10 - 4 ટેસ્લા. એક ઘોષ બરાબર 10 - 4 ટેસ્લા લખાય છે. હજુ હું આના જુદા જુદા સ્વરૂપો વિચારવાના છે. હજુ પણ એકમના જુદા જુદી બાબતો આવશે. બરાબર, એને આપણે હજુ જેમ ભણતા જઈશું એમ એમ આપણે એને ક્લિયર જઈશું. બરાબર, તો અહીં મેં થોડી બેઝિક શરૂઆત કરી છે. બરાબર, એને તમે જરા ક્લિયર કરજો. ટેક્સ્ટ બુક પણ એકવાર વાંચજો, આ સમજજો, અને ટેક્સ્ટ બુક જે મેં આટલે સુધી ચર્ચા કરી છે તો એ ટેક્સ્ટ બુક પણ તમે એકવાર કહીએ તો એ પ્રમાણે એને રીડિંગ કરજો, જેથી તમને ખ્યાલ આવે. બરાબર, બાકી આપણે ધીમે ધીમે આગળ ટોપિક્સની આપણે ચર્ચા કરીશું. બરાબર છે, પણ આજે હું અહીંયા આટલે સુધી વિરામ લઉં છું. ઓકે, થેન્ક યુ.